જેનોવે કાથરોટિયા, દર્શક મિત્રો અને ગુજરાત બ્રિગેડના સાથીદારોને આવકારે છે. મિત્રો, આ વિડીયોની શરૂઆત મહાભારતના પ્રસંગથી કરીએ છીએ અને એ સૌ આપ જાણો છો કે જ્યારે પાંડવો અને કૌરવો એટલે કે દુર્યોધન અને પાંડવો વચ્ચે જુગાર ખેલાયો, એ જુગારની અંદર એ જુગારમાં યુધિષ્ઠિર પોતાનું સર્વસ્વ હારી ગયા અને દ્રૌપદીને પણ એણે હોડમાં મૂકીને હારી ગયા. એ પ્રસંગની આપણે વાત કરીએ છીએ. અને હારી ગયા પછીથી કૌરવોની ભરી સભામાં, કે જેમાં રાજા એટલે કે અંધ ધૃતરાષ્ટ્ર બેઠા હતા, ભીષ્મ પિતામહ બેઠા હતા, ગુરુદ્રોણ અને કૃપાચાર્ય, વિદુર, આ બધા મહાનુભાવો બેઠા હતા. એ સભાની અંદર દુર્યોધનથી નાનો દુશાસન દ્રૌપદીના વાળ ખેંચી અને ભરી સભામાં લાવ્યા. એના એક પછી એક વસ્ત્રો ઉતારવાની શરૂઆત કરી, જેને આપણે દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ કહીએ છીએ, જે આપ સૌ જાણો છો. પરંતુ જેની સાથે કૃષ્ણ હોય એનું ક્યારે અહિત થતું નથી. અને એ સમયે દ્રૌપદીના ચીરહરણ સમયે જે એક ચિનગારી પ્રગટી, એ ચિનગારીમાંથી મશાલ બની અને એ ચિનગારીમાંથી કુરુક્ષેત્રનું યુદ્ધ મંડાણું. પરિણામ આપણે સૌ જાણીએ છીએ કે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વિદુરજી તટસ્થ રહ્યા હતા, એટલે એમાં કંઈ કોઈ સાથે હતા જ પણ નહીં. અને બીજા કૌરવ પક્ષના મહાન ધુરંધર સેનાપતિઓ જેનો નાશ થયો, એટલે કે કૌરવોના કુળનો નાશ થયો એક જ ચિનગારીમાંથી. અને એ સમયે દુર્યોધનની તોછડાઈ, ભાષામાં અવિવેક, વાણી વિલાસ, એની ઉપર કોઈ અંકુશ નહોતો. ન તો ભીષ્મ પિતામહ કંઈ એને વારી શક્યા, ન તો ગુરુ દ્રોણાચાર્ય પણ બોલી શક્યા. કારણ કે એનું અન્ન, દુર્યોધનનું અન્ન આ મહાનુભાવો ખાતા હતા. એટલે પરિણામ આપણે સૌ જાણીએ છીએ. અને છેવટે કૃષ્ણએ, જો કૃષ્ણ પાંડવો તરફ ન હોત તો પાંડવો કેટલું જીતી શકત એ નક્કી નથી. પણ જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, અને ધર્મ છે ત્યાં સુશાસન છે. એટલે કૃષ્ણએ રાષ્ટ્રધર્મ તરીકે પાંડવોના સારથી બની અને યુદ્ધને જીતાડ્યું, એમ કહીએ તો પણ ખોટું નથી. પણ દ્રૌપદીના ચીરહરણથી પ્રગટેલી ચિનગારી આજે પણ એ જ પરિસ્થિતિ છે. ભાજપના નેતાઓમાં વાણી વિલાસ, તોછડાઈ, અભિમાન એ પૂર્ણ રીતે એક પૂર્ણ કમળની માફક ખીલેલા છે. ભાષામાં અભિવ્યક્ત તો છે જ નહીં. રાજ્ય ચલાવવા માટે એની પાસે કોઈ નીતિ નથી, કોઈ આયોજન પણ નથી. આ માત્ર એક જ છે કે ધીમે ધીમે તમામ વિપક્ષોનો નાશ કરી અને ભારતની પૂરેપૂરી સત્તા પોતાના કબજામાં લેવી. એટલે સરમુખત્યારશાહી તરફ એનું વલણ જઈ રહ્યું છે. પણ એની વાણી વિલાસમાંથી, રૂપાલાની વાણી વિલાસમાંથી, રૂપાલાએ ક્ષત્રિય બહેનોનું જે સ્વમાન ઉપર એને કોમેન્ટ કરી, સ્વમાન ઉપર ઘા કર્યો, એમાંથી ચિનગારી પ્રગટી. જે ચિનગારી આજે મશાલ બની ગઈ છે અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે એ મશાલ ફરતી થઈ ગઈ છે. અને જેના મનમાં કે જેના લોહીમાં બીક જેવી વસ્તુ નથી, જે મોતથી ન ડરે ને કોઈની બીક ન હોય, અને ક્ષત્રિયો ક્યારે મોતથી ડર્યા નથી.
અને ક્ષત્રાણી બહેનો પણ, રજપૂત સમાજની બહેનો પણ એ મોતથી ક્યારે ડરતી નથી. એના મનમાં ભય જેવી ક્યાંય વસ્તુ છે જ નહીં. તો આ પ્રગટાવેલી ચિનગારીને ક્ષત્રિય યુવાન ભાઈઓએ ઉપાડી લીધી અને એ જ મશાલ બનાવી અને ભાજપના પતનનું કારણ બનશે. ભાજપના પતનનું કારણ બનશે. આવું બધું બન્યા પછીથી પણ ભાજપના નેતાઓ પાસે કોઈ સબક નથી, કોઈ મનમાં ખેદ પણ નથી. એકાદ દિવસ પહેલાં કદાચ સુરતના છે ભાયાણી કે એવું કોઈ છે, ભાજપનો એ ભૂતપૂર્વ ધારાસભા કે મોટો નેતા છે, એ રાહુલ ગાંધી વિશે જે કંઈ ટીકા ટિપ્પણ કરી, શરમજનક છે. હું કે તમે હું એને રિપીટ નથી કરી શકતો એવી હલકા પ્રકારની ટીકા ટિપ્પણી કરી. તો આવા ભાજપના પક્ષના નેતાઓને આપણે ચૂંટીને બેસાડવા છે, એને પરિવાર સરકાર આપવા માટેનો ચાન્સ આપવો છે. અને હજી એ જો કદાચ આવશે 2024ની ચૂંટણીમાં જીતી પણ જશે અને જીત્યા પછીથી એ શું પ્રજા ઉપર કરશે એ નક્કી થઈ શકતું નથી. કદાચ ફરી વાર સત્તા ઉપર આવશે તો પણ અત્યારે જે પ્રગટેલી ચિનગારી છે એક યા બીજી રીતે એને બાળીને ભસ્મ કરશે. અને એ મશાલને આપણે ઠરવા દેવી નથી, આપણે ઉપાડી લેવી છે. અને ભાજપના ગળથૂથીમાં જે એને વારસા RSSના વારસામાંથી મળ્યા છે, સંસ્કારો જેવી કોઈ વસ્તુ નથી. બીજાને હલકા ઉતારી પાડવા એ જ એના એક સંસ્કારો છે. આજે નહીં, જ્યારે ચિમનભાઈની સામે ભાજપ હતો ત્યારે પણ અમારા ભાજપના જામનગરના જે નાના મોટા ઉમેદવાર અને નાના મોટા એક સારી કક્ષાના કહી શકાય એવા નેતાઓ હતા, એ પણ ઉર્મિલાબેન વિશે ખરાબ અને ગંદી કોમેન્ટ પણ કરતા હતા. ત્યારે એક વિરોધ પણ નોંધાયો હતો. પણ એ તોછડાઈ એના લોહીના ગુણોમાં છે, એ જઈશે નહીં. અને માત્ર એક જ ઉપાય છે, એનું પતન. અને ક્ષત્રિય સમાજને એક અપીલ કરું છું, હવે કદાચ રૂપાલાને હટાવે, શક્ય નથી, હટાવે તો પણ એની સાથે સમાધાન કરીને બેસશો નહીં. અને હવે જો કદાચ બેસશો તો જે સમગ્ર સમાજે, સર્વ સમાજે તમને સ્વીકાર્યા છે એ તમારું ત્યાં સોમાન ખલાસ થઈ જશે. હવે એક જ વસ્તુ કરવી પડશે કે આવા બેકાબૂ બનેલા ભાજપના નેતાઓને ઠેકાણે જ પાડવા પડશે. એવો કોઈ વિકલ્પ નથી. EVMથી જીતશે પણ ખરા, પણ છતાં પણ એનો અંત ચોક્કસ છે. અને એ અંત હવે આ પ્રગટાવેલ ચિનગારીમાંથી જ આવશે. અને એમાં એક વધુ દુઃખ મેં જ્યારે રાહુલ ગાંધી વિશે, ચોક્કસ હું કોઈ કોંગ્રેસને માનતો નથી, કોઈ રાહુલ ગાંધીને માનતો નથી, પણ જે રાહુલ ગાંધી વિશે ખરાબ શબ્દો એ બોલ્યા છે, નપુંસક છે એવા શબ્દો વાપર્યા છે, મેં વિડીયોમાં પણ જોયા અને એ કાલે કદાચ છાપામાં પણ આવશે. હદ વટાવી ગયા છે. બસ મિત્રો, એક અને બીજી વસ્તુ છે કે આપણે ગુનેગારો છે, જે ભ્રષ્ટાચારીઓ છે, એ બેનો સામે તોછડાય તો ઠીક, પણ યૌન શોષણ કરતા આગેવાનો છે, બળાત્કારીઓ છે, એને જ આપણે મત આપવાનો. બધા જ પક્ષમાં આ પરિસ્થિતિ છે. ચૂંટણી જીતવા માટે અસામાજિક તત્વો, માફિયાઓ, બળાત્કારીઓ, ગુનેગારો એને જ ટિકિટ આપે છે. શું એનીથી ડરીને આપણે એને મત આપવો? અરે એક પણ મત ક્યાંય કોઈ સારો ઉમેદવાર ન લાગતો તો ચૂંટણી કમિશને આપણને નોટાનો વિકલ્પ આપ્યો છે. નોટાનો મત આપીને વિરોધ નોંધાવો. પણ આવા અસામાજિક તત્વોને ક્યાંય પણ વોટ આપતા નહીં. અને તમામ રાજકીય પક્ષના મોટાભાગના ઉમેદવારો છે, બીજા તબક્કાના ઉમેદવારોની કર્મકુંડળી છે, જેમાંથી
167 સામે ગંભીર ગુનાઓના કેસ છે અને આ બધાઓ જીતી શકે એવા આઈધર ભાજપ અને કોંગ્રેસના જ હશે. 32 ગુનેગારો જાહેર થયેલા છે, 390 કરોડપતિ છે. તો આ કરોડપતિઓ આપણા ગરીબોનું ભલું કરશે? અશક્ય છે. તો આવા બધાને જો મત આપવાનો, મત આપવા જવાનું, વધુમાં વધુ મત આપો, 100% મતદાન થવું જોઈએ. પણ જ્યારે તમે તમારા બેલેટ પેપરની અંદર તમારા વિસ્તારમાં જે આવા પ્રકારના ઉમેદવારો હતા એ બધાને હાંકી કાઢી અને માત્ર નોટાને મત આપવો એવી અપીલ પણ કરું છું. પણ મતદાન કરવા જવાનું રાજકીય પક્ષોને સબક પણ શીખવો પડશે કે જે બુદ્ધિશાળી અને સારા ઉમેદવારો આપો. ત્રીજી વસ્તુ છે એ કોઈ પણ રાજકીય પક્ષ દેશને આગળ વધારવા માટે, દેશની આર્થિક પ્રગતિ માટે, યુવાઓને રોજગારી આપવા માટે, સારા શિક્ષણ માટે કોઈ એની પાસે આયોજન નથી. આ મગજ ભેજામાં જ નથી એ લોકોના ભેજામાં એક જ છે કે વિરોધ પક્ષનું કેમ ખરાબ બોલવું એને હલકો ઉતારવો. અને એમાં રૂપાલાના હું જ્યારે એક પછી એક વિડીયો સાંભળું છું, ચોક્કસ સાંભળું છું, ત્યારે એમ લાગે છે કે શું આપણે આને ચૂંટવો? ગામઠી ભાષામાં ગામડાના લોકોને ખુશ કરવા માટે પહેલેથી જ ભાજપ જ કરતો આવ્યો છે. ખુશ કરવા માટે હલકી ભાષા વાપરી વિરોધ પક્ષની અને એને હસાવવા, મોદી સાહેબના વખાણ કરવા. તો આ દેશમાં એક જ મોદી સાહેબ છે, બીજા કોઈ બુદ્ધિશાળી વ્યક્તિઓ નથી કે જેણે દેશનો વિકાસમાં મહત્વનો ભાગ ભજવા છે. એને પણ ઉતારી પાડવા માટે થઈને આ લોકો ખચકાતા નથી. ત્યારે એ લોકોને આપણે ફરીવાર સત્તા ઉપર લાવવા છે. વિચારો મિત્રો, 100% મતદાન કરો પણ આવા લોકોને બદલે નોટાને મત આપવો. હવે તો એક જ પ્રશ્ન છે છેલ્લે ઉકેલ, કે આપણે આપણું અસ્તિત્વ જાળવવા માટે, ગુજરાતની જ વાત કરું છું, આપણામાંથી જ પોલિટિકલ પ્લેટફોર્મ ઊભું કરી અને સારા લોકોને આપણે ચૂંટી અને શાસન આપવું છે. જેના માટે છેલ્લા 10 વર્ષથી પ્રયત્ન કરું છું. ગુજરાત બ્રિગેડની પણ સ્થાપના કરી છે. પોલિટિકલ પ્લેટફોર્મ પણ આપણી પાસે આપણા જ પક્ષનું તૈયાર કર્યું છે. તો શા માટે આવા લોકોની ગુલામી કરવી? હાંકી કાઢવા પડશે. આ ચૂંટણીમાં નહીં, પણ આ ચૂંટણી પૂરી થાય ત્યારે આપણને રાઇટ ટુ રિકોલ, એક તમને ચિનગારી આપું છું, રાઇટ ટુ રિકોલનો આપણી પાસે એક જોગવાઈ છે. એ જોગવાઈ પ્રમાણે કામ ન કરતા તમામ ચૂંટાયેલા સભ્યોને આપણે પાછા બોલાવી શકીએ છીએ અને એ રાઇટ ટુ રિકોલની એક ચિનગારી આપણે પ્રગટાવવી છે. તો આ ચિનગારીની જેમ એ પણ મશાલ થશે. એક તો મશાલ ચાલે છે, આપણે બીજી મશાલ કરશું. એ બધી મશાલ ભેગી કરી અને વિશાળ હોળી ભેગી થશે અને એમાં આ બધા તત્વોનું આપણે દહન કરીશું અને તો જ આપણા ગુજરાતનો વિકાસ થશે, લોકોનો વિકાસ થશે. સાથ અને સહકાર આપજો. જુલાઈ મહિનાથી એ આપણે શરૂઆત પણ કરવી છે. એનું કેન્દ્ર અમદાવાદ પણ રહેશે, મુખ્ય કેન્દ્ર, મુખ્યાલય, મુખ્ય કાર્યાલય, અને શરૂઆત કરનાર છે. અને ઘણા મિત્રો સહકાર આપવા માટે ઘણાના ફોન પણ આવ્યા છે અને જેના ફોનનો હું રણકો સાંભળું છું, એના અવાજનો રણકો સાંભળું છું, ત્યારે લાગે છે કે ના, એના દિલમાં, એના હૃદયમાં એક જ્વાળા પ્રગટી છે અને એ જ્વાળા આપણે ભેગા કરીશું એટલે આપણી ચિનગારી પ્રગટશે. ઘણા મિત્રોના ફોન આવ્યા છે અને જે આવતા જ રહે છે. એને બધાને સંકલન કરીશું. આભાર. તમારામાં રહેલી એક પણ ચિનગારીને ઠરવા દેતા નહીં. ચિનગારીને સંગ્રહી રાખો, એનામાં એક દિવેલ ઉમેરો, આત્મશ્રદ્ધાનું દિવેલ ઉમેરો અને બહાર કાઢો. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.